તો આપણે ભારત દેશની વાત કરવામાં આવે તો ભારત દેશને મસાલાનો દેશ પણ પહેલાં કહેવામાં આવતો, કેમ કે ભારતમાં વિવિધ મસાલાનું ઉત્પાદન થતું હતું અને જે મસાલા જોઈને અંગ્રેજો પણ ભારતમાં આવ્યા હતા અને ભારતમાંથી જે પછી અંગ્રેજોએ ઘણું બધું રાજ કર્યું. તો આજે આપણે પણ એક એવા મસાલાની વાત કરીશું કે તજપત્ર. તો તજપત્ર મિત્રો આપણે રોજિંદા જીવનમાં સબ્જીમાં દરરોજ ઉપયોગ કરીએ છીએ અને તજપ્રકાર બે રીતે ઉપયોગી થાય છે. એક તો તેની છાલનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને પછી બીજા તેના પત્તાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો સૌપ્રથમ તેના છોડને સારી રીતે તેની દેખભાળ કરી અને ઉછેર કરવામાં આવે છે અને પછી થોડા ટાઈમ પછી તૈયાર થઈ જાય તો પછી તેની છાલ અને તજપત્ર બંને પણ તૈયાર થઈ જાય છે. અને આપણા ભારત દેશમાં પૂરતો સીમિત નહીં પણ વિદેશમાં પણ આ તલપત્રનો નિકાસ કરવામાં આવે છે અને વિદેશીઓ પણ તે પોતાની સબ્જીમાં આ તજપત્રનો ઉપયોગ કરે છે. આપણે તો ખરેખર ધન્ય છે કે આપણા દેશમાં મસાલા ઉત્પન્ન થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.